તો મહાપ્રસાદ બનાવવા માટે અહીંયા મેં આ રીતે પેકેટમાં જે રવો આવે છે એ લીધેલો છે. છૂટો રવો અહીંયા નથી લેવાનો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક સાઈડ મેં દૂધ ગરમ કરવા માટે રાખી દીધેલું છે. બીજી સાઈડ આપણે એક પેનની અંદર ઘી એડ કરી દઈશું. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર રવો એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણું ઘી છે સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર એડ કરીશું રવો. તો અહીંયા આપણે રવાને તેની અંદરથી સ્મેલ લાવવા માંડે ત્યાં સુધી શેકવાનો છે. એકદમ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. ઓટોમેટિક તેની અંદરથી સ્મેલ આવવા લાગશે. તો આપણો જે રવો છે એ મસ્ત શેકાઈ ગયો છે અને એનો કલર બી થોડો ચેન્જ થઈ ગયો છે. ત્યારબાદ આપણે તેની અંદર એડ કરવાનું છે આપણે જે એક સાઈડ દૂધ ગરમ કરવા માટે રાખેલું તે. દૂધ એડ કર્યા બાદ આપણે તેની અંદર એડ કરીશું ખાંડ. ખાંડ એડ કર્યા બાદ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હમણાં જે કન્સિસ્ટન્સી આપણે લૂઝ દેખાઈ રહી છે તે એકદમ પરફેક્ટ થઈ જશે. આપણે 5 મિનિટ આવી જ રીતે ચલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણો મહાપ્રસાદ મસ્ત રેડી થઈ ગયો છે. પેનમાં બિલકુલ ચોંટતું નથી. હવે આપણે આને સર્વ કરી લઈશું. તો આપણો તો મહાપ્રસાદ રેડી થઈ ગયો છે. બટ એક વાત બધાએ જરૂર નોટિસ કરી હશે કે આપણે જે ઘરમાં રેગ્યુલર ખાવા માટે શીરો બનાવીએ તે અને જે મહાપ્રસાદ હોય તેમાં કંઈક તો ખાસ વાત છે જ. સાચું ને? તમારો અભિપ્રાય મને કમેન્ટમાં જણાવજો. જો મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ એવરીવન.